ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે તમારી ગાડીની સેફટી માટે. તો મિત્રો તમે પણ જો નવી ગાડી લેતા હોય તો મારી જેવી ભૂલ ન કરતા. શું દીપક નવી ગાડી લીધી ભાઈ? તો શું છે ગાડીમાં ખર્ચો કરાવવો પડે એમ છે જો એસેસરીઝ માં? એકય એસેસરીઝ બાકી નથી, બધી એસેસરીઝ નખવી લીધી. તો ગાડીની સેફટી માટે શું છે હવે? સેફટી માટે તો કઈ નહીં. તારા માટે એક પ્રોડક્ટ છે મારા પાસે, જીપીએસ ટ્રેકર, રિફ્લેક્ટ ટ્રેકર, જે બાઇકની સેફટી માટેનું ડિવાઇસ છે. એવું છે? આની અંદરથી તારી ગાડી શરૂ થશે તો મોબાઈલમાં તને નોટિફિકેશન મળશે, જેવી ગાડી બંધ થશે તને મોબાઈલમાં નોટિફિકેશન મળશે, જેવી તારી ગાડી રોડ ઉપર ચાલશે તને લાઈવ ટ્રેકિંગ એમાં બતાવવામાં આવશે, અને કેટલી સ્પીડે ચાલે એ પણ તને તારા મોબાઈલ એપ્લિકેશનમાં જોવા મળશે. વાહ. પ્લસ તું મોબાઈલને આમાં ગાડીને લોક કરી દે મોબાઈલથી તો ગાડી ચાવીથી પણ શરૂ નહીં થાય. એવું છે? ઘણું બધું તને આમાં તેજી મળવાનું છે ફીચર. પણ આ બહુ મોંઘી લાગે છે. 1599 રૂપિયામાં. ખાલી 1599? 1599 સાથે તને કંપની તરફથી ફિટિંગ પણ ફ્રી મળવાનું છે. હજી તને આમાંથી સ્ક્રેચ એન્ડ કાર્ડ નીકળશે, જેમાંથી તું સ્ક્રેચ કરીશ એમાંથી તને 1 મહિનાથી લઈને 1 વર્ષ સુધીનું રિચાર્જ ફ્રી મળવાનું છે. જે બી સ્ક્રેચ કરીશ, જે બી નીકળશે એ તને રિવોર્ડ છે રિચાર્જ. તો મિત્રો તમે પણ જો નવી ગાડી લેતા હોય તો મારી જેવી ભૂલ ન કરતા ને, આ વસ્તુ નખવી લેજો, બહુ કામ લાગવાની છે. અને જો કોઈને પ્રોડક્ટ રીસેલ કરવા માટે જોતી હોય ને તો ડીલરશીપ પણ આપવામાં આવે છે.